હવામાન વિભાગે આગાહી કરી છે અને વરસાદ એ શરૂ પણ થઈ ગયો છે. પહેલા 2 દિવસ પહેલા 7 દિવસની આગાહી ને હવે 5 દિવસની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 2 દિવસથી આપણે વરસાદી માહોલ જોઈ જ રહ્યા છીએ. સાથોસાથ સાંજ પડે વાદળો ઉમટી આવે છે અને તેજ પવન ઠંડો ફૂંકાય છે અને વરસાદ શરૂ થઈ જાય છે. ગઈકાલે પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો ને ગઈકાલે પણ આપણે એ નોંધ્યું હતું, કારણ કે ગઈકાલે વિંડીમાં સાંજની એ સિસ્ટમ બતાવી રહી હતી કે વરસાદ એ પડી શકે છે અને અમદાવાદ જિલ્લો, અમદાવાદ ગ્રામ્ય, આ તરફ મધ્ય ગુજરાતમાં, આ તરફ દક્ષિણ ગુજરાતમાં, સાથોસાથ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો. તો હવે આગામી 5 દિવસની સ્થિતિ વિશે પણ જાણી લઈએ, જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. તો અત્યારે તો વાદળછાયું વાતાવરણ કેટલાક ક્ષેત્રો પર અત્યારે આપણને ગુજરાતના ક્ષેત્રો આપણે જોઈ રહ્યા છીએ અને ત્યાં અત્યારે એ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ અને સાથે સાથે છૂટોછવાયો વરસાદ તો અત્યારે દેખાઈ જ રહ્યો છે. સાથોસાથ દક્ષિણ ગુજરાત, સુરતમાં પણ એ પ્રકારનો માહોલ ને આ તરફ ભાવનગર, ગીર સોમનાથ અને સાથોસાથ અમરેલી જિલ્લો, ત્યાં પણ જૂનાગઢ જિલ્લો, ત્યાં પણ વરસાદી માહોલ ને આ તરફ કચ્છના કેટલાક ભાગોમાં પણ એ વરસાદની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એટલે વાદળછાયું વાતાવરણ રહે ને છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળે, ધોધમાર વરસાદ, અને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવે લગભગ આપણે સાંજની પરિસ્થિતિ કરીએ તો સાંજે પણ ભાવનગર પંથક, આ તરફ ધોલેરા છે, ખેડા આણંદનો પટ્ટો છે, ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી સંભાવના છે. ભાવનગરના મહુવાનો પંથક અને સાથોસાથ અમરેલી જિલ્લાના પણ કેટલાક ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢના કેટલાક ભાગો, ત્યાં પણ વરસાદની શક્યતા રહેલી છે. તો કચ્છ, રાપરના આસપાસના ક્ષેત્રમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ રહેશે. મોરબીથી જામનગર વચ્ચેનો પટ્ટો, ત્યાં પણ વરસાદનું જોર રહે, છૂટોછવાયો વરસાદ પડી શકે. આ તરફ ભરૂચની વાત કરીએ, વડોદરા તેમજ ભરૂચ જિલ્લો, ત્યાં પણ વરસાદનું જોર આપણને જોતું એ દેખાશે. સાથોસાથ સુરતમાં પણ છૂટોછવાયો વરસાદ એ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. થોડા આગળ જઈએ, સાંજની પરિસ્થિતિ શું છે, રાતની પરિસ્થિતિ શું છે. તો રાત્રે સામાન્ય વાતાવરણ રહી શકે છે, પણ આવતીકાલમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે એ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળી રહી છે. હવે એક સિસ્ટમ છે એ અહીંયા સક્રિય થઈ છે, જેના કારણે આપણને અત્યારે એ વરસાદ અહીંયા પડી રહ્યો છે. સાથોસાથ આ તરફની એક સિસ્ટમ ઉપર બની છે પાકિસ્તાનમાં, એ સિસ્ટમનું જોર પણ અહીંયા પડી રહ્યું છે અને તમે હવાની દિશા જોશો તો આ તરફ આવતી આપણને જોવા મળી રહ્યા છે અને જેના કારણે આખો આ વરસાદી માહોલ આપણે અત્યારે જોઈ રહ્યા છે. તો હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી છે અને ધીરે ધીરે ચોમાસું પણ આગળ વધતું આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. કારણ કે આ તરફ રત્નાગીરી પાસે ચોમાસું અટક્યું છે, પણ આ છેલ્લા 2 દિવસમાં આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે ચોમાસું આગળ વધતું એ જોવા મળે છે અને 25-26 તારીખ સુધીમાં ગુજરાતને પણ એન્ટર કરી જશે એવું પણ માનવામાં આવે છે. પણ અત્યારે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યા છે, ઘણી બધી સિસ્ટમ, અહીંયા તરફ પાકિસ્તાન ઉપરની સિસ્ટમ, મધ્ય ભારતમાં બનેલી એ સિસ્ટમ, જેના કારણે છૂટોછવાયો વરસાદ અત્યારે આપણને ગુજરાતમાં, આમ તો એવું જ લાગે કે ચોમાસું બેસી ગયું છે, પણ ચોમાસાનો વરસાદ આ નથી. પણ જબરદસ્ત વરસાદ એ આવનારા સમયમાં એ રહેવાનો છે. આ તરફ જોઈએ તો અહીંયા અત્યારે તો વાદળછાયું વાતાવરણ સુરત, સાથોસાથ અમદાવાદ, આ તરફ ગીર સોમનાથના કેટલાક ભાગોમાં એ છૂટોછવાયો વરસાદ અહીંયા જોવા મળે. સેટેલાઇટ ઇમેજથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ત્યાં કેવું વાતાવરણ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. હવે આ તરફની જે અહીંયા દેખાશે કે એક જબરદસ્ત ટ્રફ અહીંયા છે અને આ ટ્રફને કારણે અત્યારે આ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. તમે અત્યારે નોંધ્યું હશે, ગઈકાલે આપણે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો હતો, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, ત્યાં પણ વરસાદનું જોર આપણે જોયું હતું. પણ અહીંયા અત્યારે જે એક આખું ટ્રફ છે એ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોને અસર કરે છે, સાથોસાથ મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોને એ અસર કરતું અહીંયા દેખાઈ રહ્યું છે આ જે ટ્રફ છે, અને સાથોસાથ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને અસર કરે છે. એટલે આ તરફ જોઈએ તો અમદાવાદ છે, આ તરફ આણંદ છે, વડોદરા છે, નર્મદા જિલ્લો છે, ત્યાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી એ શક્યતા રહેવાની છે. અને હજુ આગામી 5 દિવસ પણ વાતાવરણમાં આ જ રીતે આપણે સાંજ પડશે ને પલટો એ જોવા મળશે અને વરસાદનું જોર એ પડતું આપણને જોવા મળશે. હવે ચોમાસાને આવવાની વાર છે, ચોમાસું હજુ પણ 5-6 દિવસ લઈ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને ખાસ તો બંગાળની ખાડીમાં કદાચ લો પ્રેશર સર્જાય અને આ તરફ